આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા બોટાદના હળદળ ગામમાં પોલીસ પરવાનગી વગર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ પોલીસને આ વિશે જાણ થાય છે કે માર્કેટિંગ યાર્ડથી નજીક હળદળ ગામની અંદર આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને પોલીસ ત્યાં ટોળું જે હતું ભેગું થયું હતું અને વિખેરવા માટે પહોંચે છે। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવે છે। ત્યાં એકત્રિત થયેલા લોકોને વિખેરવા માટે પોલીસ લાઠીચાર્જ કરે છે, ટીયર ગેસના સેલ છોડે છે અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓની આગેવાની હેઠળ આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એ ત્યાંથી ભાગી છૂટે છે। ત્યારબાદ અત્યાર સુધી ફરાર રહેલા આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની આજે અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓની આગેવાની હેઠળ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને લઈને વિરોધ ચાલી રહ્યો હતો એવા આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડા અને એમની સાથે આજે પ્રવીણ રામ આ બંને નેતાઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। બોટાદમાં જ્યારે બોટાદના માર્કેટિંગ યાર્ડથી નજીક આવેલા હળદળ ગામમાં એમના દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું જેની પોલીસ દ્વારા પરવાનગી નથી આપવામાં આવી। એટલા માટે આ બંને જે નેતાઓ હતા એ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અને અત્યાર સુધી એ લોકો પોલીસ ચોપડે ફરાર હતા અને આજે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા એમના જે અમદાવાદ કાર્યાલય છે ત્યાં આ બોટાદની જે ઘટના હતી તેને લઈને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બંને નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા। એમને ખબર જ હતી કે અમે ત્યાં પહોંચીશું એટલે પોલીસ દ્વારા અમારી ધરપકડ કરવામાં આવશે। એટલા માટે એ લોકો જેલમાં જાય એ પહેલા પણ એમણે ગુજરાતની જનતાને અને ખેડૂતોને સંદેશ આપ્યો છે અને એ બાદ જ્યારે અમદાવાદના કાર્યાલય ખાતે પહોંચે છે ત્યારે ત્યાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં જ આવ્યો હતો ને જેવા એ લોકો ત્યાં પહોંચે છે એમની ધરપકડ કરવામાં આવે છે। સૌથી પહેલા તો એ લોકો જેલમાં જતા પહેલા શું સંદેશો પાઠવ્યો છે એ સાંભળીએ ને ત્યારબાદ ધરપકડના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ કરીએ એક નજર। જય કિસાન દોસ્તો, હું આપનો ભાઈ રાજુ કરપડા। કડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે। બોટાદની અંદર કડદા પ્રથા બંધ કરાવવા માટે સ્વયંભૂ જ્યારે ખેડૂતો બહાર નીકળ્યા, ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે એના અવાજની ક્રાંતિની શરૂઆત બોટાદમાંથી જ્યારે થઈ ત્યારે ખરેખર કડદો કરનારા લોકો પર કાર્યવાહી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવનાર લોકો પર કાર્યવાહી થઈ। ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન અને ખેડૂતોનો અવાજ દબાવવા માટે જુઠ્ઠા કેસમાં ફસાવાનું ષડયંત્ર થયું। આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે જે તમામ જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત બોટાદથી થઈ છે। એટલે કે વર્ષો પછી ગુજરાતમાં એક ક્રાંતિની શરૂઆત થઈ છે। આ ક્રાંતિને અમે લોકો બંને ભાઈઓ જેલમાં ગયા પછી પણ તમે દરેક ગામ સુધી, દરેક ઘર સુધી પહોંચાડજો દોસ્તો। જેલમાંથી ક્યારે છૂટશું એ ખબર નથી, પણ ખુશી એ વાતની છે કે મારા ખેડૂતો માટે લડાઈ લડતા લડતા આજે હું અને ભાઈ પ્રવીણભાઈ રામ જેલમાં જઈ રહ્યા છીએ। આવનાર સમય એટલે ટૂંક સમયમાં દીપાવલી આવી રહી છે। મારા પરિવારને, મારા ખેડૂત પરિવારને એડવાન્સમાં દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જ્યાં સુધી જેલમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। જેલમાંથી બહાર આવ્યા પછી પણ કડદા પ્રથા બંધ કરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું। આપણા બધાની સહિયારી લડાઈને દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજે અમે બંને ભાઈ તમારા માથા પર મૂકી અને જેલમાં જઈ રહ્યા છીએ। આપનો નાનો ભાઈ રાજુ કરપડા। આપ સૌને મારા જય કિસાન, રામ રામ। નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન। વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। ત્યારે બોટાદ ખાતે માનની રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ, એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા। ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈઆરો થઈ, મારી ઉપર રાજુભાઈ કરપડા ઉપર 307 જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનશન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ। પણ અમને ખબર છે કે ત્યાં અમને અનશન કરવા નહીં દે, અમારી પોલીસ ધરપકડ કરશે, અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે। ભલે અમને જેલમાં લઈ જાય, અમને કોઈ વાંધો નથી, કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે, ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ કરપડા અને અમે બંને તૈયાર છે, કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી।
પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ, આ ક્રાંતિ જે બોટાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની, એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલુ રહેવી જોઈએ, અટકવી ન જોઈએ. તમે અવાજ ઉઠાવો, તમને અન્યાય થાય છે એટલે ગાંધી ચીંધ્યા માર્ગે અવાજ ઉઠાવો એવી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું. અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી, પણ અમારા દિલમાં, જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું. ત્યારે દીપાવલીની તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું. આભાર. જય જવાન, જય કિસાન. પ્રવીણ રામ, પ્રદેશ સંકલન અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.